તમારો પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ રહી હતી? તમારો વિકલ્પ છે એ. રાજલબહેન મહેતા, બી. પુષ્પાબહેન મહેતા, સી. દર્શનાબહેન મહેતા, ડી. હંસાબહેન મહેતા. તમારો સાચો જવાબ છે ડી. હંસાબહેન મહેતા. તમારો બીજો પ્રશ્ન છે, ગુજરાતની પ્રથમ કોલેજ કઈ હતી? તમારો વિકલ્પ છે એ. એમ.એસ. યુનિવર્સિટી, બી. ગુજરાત કોલેજ, સી. ગુજરાત યુનિવર્સિટી, ડી. વિરેન્દ્ર કોલેજ. તમારો સાચો જવાબ છે બી. ગુજરાત કોલેજ. તમારો ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત કોલેજ કયા શહેરમાં આવેલ છે? તમારો વિકલ્પ છે એ. સુરત, બી. રાજકોટ, સી. વડોદરા, ડી. અમદાવાદ. તમારો સાચો જવાબ છે ડી. અમદાવાદ. તમારો ચોથો પ્રશ્ન છે, ગુજરાત કોલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તમારો વિકલ્પ છે એ. 1879, બી. 1861, સી. 1856, ડી. 1900. તમારો સાચો જવાબ છે એ. 1879. તમારો પાંચમો પ્રશ્ન છે, ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં સ્થાપિત થઈ હતી? તમારો વિકલ્પ છે એ. અમદાવાદ, બી. રાજકોટ, સી. ભાવનગર, ડી. સુરત. તમારો સાચો જવાબ છે ડી. સુરત. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કઈ હતી? તમારો વિકલ્પ છે એ. એન્જલિકન સ્કૂલ, બી. એકમહેર શાળા, સી. એલિફિનસ્ટન સ્કૂલ, ડી. એસ.એસ.જી. સ્કૂલ. તમારો સાચો જવાબ છે બી. એકમહેર શાળા. તમારો સાતમો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તમારો વિકલ્પ છે એ. 1826, બી. 1836, સી. 1842, ડી. 1850. તમારો સાચો જવાબ છે સી. 1842. તમારો આઠમો પ્રશ્ન છે, રત્નમહાલનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તમારો વિકલ્પ છે એ. સુરત, બી. ભરૂચ, સી. નર્મદા, ડી. દાહોદ. તમારો સાચો જવાબ છે ડી. દાહોદ. તમારો નવમો પ્રશ્ન છે, રત્નમહાલ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ. ગુજરાત, બી. મહારાષ્ટ્ર, સી. રાજસ્થાન, ડી. મધ્યપ્રદેશ. તમારો સાચો જવાબ છે એ. ગુજરાત. તમારો 10મો પ્રશ્ન છે, રત્નમહાલ ડુંગર વિસ્તારનો મુખ્ય હેતુ શું છે? તમારો વિકલ્પ છે એ. ખનિજ ખોદકામ, બી. કૃષિ વિકાસ, સી. વન્યજીવન સંરક્ષણ, ડી. ઔદ્યોગિક વિકાસ. તમારો સાચો જવાબ છે સી. વન્યજીવન સંરક્ષણ. તમે હજુ પણ જોડાયેલા છો એટલે તમારું જ્ઞાન માટેનું કમિટમેન્ટ દેખાય છે. હવે આગળ વધો અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો. તમારો 11મો પ્રશ્ન છે, પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે? તમારો વિકલ્પ છે એ. નર્મદા, બી. દાહોદ, સી. જૂનાગઢ, ડી. વલસાડ. તમારો સાચો જવાબ છે ડી. વલસાડ. તમારો 12મો પ્રશ્ન છે, પારનેરાની ટેકરીઓ નજીક કયું દરિયાકાંઠું બીચ આવેલું છે? તમારો વિકલ્પ છે એ. મંદવી બીચ, બી. તિથલ બીચ, સી. ડાંગ બીચ, ડી. ડુમસ બીચ. તમારો સાચો જવાબ છે બી. તિથલ બીચ. તમારો 13મો પ્રશ્ન છે, તિથલ બીચ શા માટે પ્રસિદ્ધ છે? તમારો વિકલ્પ છે એ. કાળા રેતી માટે, બી.
સફેદ રેતી માટે, સી ખાંડ માટે, ડી દરિયાઈ ખાદ્યપદાર્થ માટે. તમારો સાચો જવાબ છે એ કાળા રેતી માટે. તમારો 14મો પ્રશ્ન છે. ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? તમારો વિકલ્પ છે એ હડપ્પા સંસ્કૃતિ, બી વૈદિક કાળ, સી મૌર્ય વંશ, ડી પાષાણ યુગ. તમારો સાચો જવાબ છે સી મૌર્ય વંશ. તમારો 15મો પ્રશ્ન છે. મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? તમારો વિકલ્પ છે એ અશોક, બી ચંદ્રગુપ્ત મૌર્ય, સી બિંદુસાર, ડી ચાણક્ય. તમારો સાચો જવાબ છે બી ચંદ્રગુપ્ત મૌર્ય. તમારો 16મો પ્રશ્ન છે. અશોકના શિલાલેખો લખવામાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તમારો વિકલ્પ છે એ તામિલ, બી હિન્દી, સી સંસ્કૃત, ડી પ્રાકૃત. તમારો સાચો જવાબ છે ડી પ્રાકૃત. તમારો 17મો પ્રશ્ન છે. હડપ્પા કયા નદીના કાંઠે વસેલું શહેર હતું? તમારો વિકલ્પ છે એ સરસ્વતી, બી યમુના, સી ગંગા, ડી રાવી. તમારો સાચો જવાબ છે ડી રાવી. તમારો 18મો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ હતા? તમારો વિકલ્પ છે એ 15, બી 16, સી 17, ડી 18. તમારો સાચો જવાબ છે સી 17. તમારો 19મો પ્રશ્ન છે. કયા વર્ષે ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ મફત થયું? તમારો વિકલ્પ છે એ 1960, બી 1965, સી 1971, ડી 1980. તમારો સાચો જવાબ છે સી 1971. તમારો 20મો પ્રશ્ન છે. ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ વડોદરા, બી વઘઈ ડાંગ, સી જામનગર, ડી ગાંધીનગર. તમારો સાચો જવાબ છે બી વઘઈ ડાંગ. શું તમે 20માંથી કેટલા સાચા જવાબ આપ્યા? તમારો સ્કોર કમેન્ટમાં જરૂરથી લખો. જીકેના વધુ વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહો. લાઇક કરો, કોમેન્ટ કરો અને હવે જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.